નશાના વેપારમાં જ પોલીસકર્મીની સંડોવણી બહાર આવી છે। અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે થોડા સમય પહેલા 1 કિલો ચરસના જથ્થા સાથે એક અજય બઘેલ નામના આરોપીને ઝડપ્યો હતો। આ કેસની તપાસમાં ચરસનો જથ્થો અમદાવાદ શહેરમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા શૈલેષ કોન્સ્ટેબલ આપ્યો હોવાનું ખુલ્યું હતું। આ પોલીસ કોન્સ્ટેબલની એસઓજીએ ધરપકડ કરી છે। અમદાવાદના નરોડાના મઠિયા ગામ પાસેથી અજય બઘેલ ચરસના જથ્થા સાથે પકડાયો હતો। પોલીસ રિમાન્ડ દરમિયાન તેણે કહ્યું હતું કે આ ચરસનો જથ્થો ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શૈલેષ ચૌહાણે આપ્યો હતો। પોલીસે આ કેસમાં કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણની પણ ધરપકડ કરી છે। શૈલેષે પોલીસને આ જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો હોવાનું જણાવ્યું છે। પોલીસની વધુ તપાસમાં શૈલેષ આ જથ્થો ક્યાંથી લાવ્યો તેનો ખુલાસો થઈ શકે છે। તેણે અગાઉ પણ નશાનો વેપાર કર્યો છે કે કેમ તેનો પણ ખુલાસો થઈ શકે છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ, નાયબ પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી શહેરી વિસ્તારમાં જે ડ્રગ્સની પ્રવૃત્તિ છે એને નેસ્તનાબૂદ કરવા માટે સૂચનાઓ આપેલી। એ સૂચના અન્વયે એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીએસઆઈ દેસાઈ તથા પીઆઈ પીવી દેસાઈનાઓ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એસઓજી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જેબી દેસાઈઓને બાતમી રાહે હકીકત મળેલી કે અજય મહેશભાઈ બધેલ જે ડ્રગ લઈને વેચાણ અર્થે નીકળનાર છે એવી ચોક્કસ બાતમી મળતા પંચો સાથે પોલીસે રેડ કરતા અલગ અલગ 5 પાર્સલો મળી આવેલા, જેનો જથ્થોનું વજન કરતા કુલ 1872 ગ્રામ જેટલું વજન હતું। મોબાઈલ સહિત એની કુલ કિંમત 4,73,330નો મુદ્દામાલ કબજે કરેલો। સ્થળ પર એફએસએલ ચકાસણી કરાવેલી, તેમાં પ્રાથમિક અહેવાલમાં ચરસ હોવાનું જણાયેલું। આ તપાસમાં પ્રથમ અજયની ધરપકડ કરેલી, ત્યારબાદ આરોપીએ શૈલેષ નામનું ટૂંકું નામ જણાવેલું। તપાસ દરમિયાન શૈલેષની તપાસ કરતા આઈઓ વીએસ જોશીનાઓ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણ જે ટ્રાફિકમાં નોકરી કરે છે તેઓની પણ ધરપકડ કરેલી છે। હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે અને આગળની તપાસ ચાલુ છે। મજકૂર પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે અને ટ્રાફિકમાં છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવે છે। આરોપી હાલ તો એવું જણાવી રહ્યા છે કે મારું નામ ખોટું આપ્યું છે, પરંતુ આ બાબતે તપાસ ઊંડાણપૂર્વક ચાલુ છે અને રિમાન્ડ મેળવેલા છે। પોલીસ કોન્સ્ટેબલના સગા છે એ અજયની બાજુમાં રહે છે, એ દરમિયાન એમનો પરિચય થયેલો છે। અગાઉનો આરોપીનો આ જે કોન્સ્ટેબલનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ આ બાબતે આરોપી રિમાન્ડ હેઠળ છે તો તપાસ ચાલુ છે। અજય બધેલને ક્રિમિનલ રેકોર્ડ છે, શરીર સંબંધી ગુનાઓનો આરોપી છે, પણ એનડીપીએસના ગુનામાં એમાં સંડોવાયેલો નથી। શૈલેષનું એવું કેવું છે કે એ અત્યારે હાલ આ જથ્થો મેં આપ્યો નથી એવું જ રટણ કરે છે, પણ આ બાબતે તપાસ ચાલી રહી છે।